ભરૂચ યુથ સોશિયલ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. વિવિધ ક્ષેત્રે કામ કરતી સંસ્થા ભરૂચ યુથ સોશિયલ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ માટેનો એક સુંદર કાર્યક્રમ ગતરોજ કસત સત્સંગ ભવન ખાતે યોજાયો હતો. મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે તેમજ સરકારની વિવિધ શૈક્ષણિક, આરોગ્યલક્ષી તેમજ અન્ય યોજનાઓના લાભ મળી શકે તેવા છે તે લાભ કેવી રીતે લેવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ પણ ઉપસ્થિત રહી હતી. ભરૂચ યુથ સોશિયલ ફાઉન્ડેશનની મહિલા વિંગમાંથી રૂપલ ચૌહાણે કાર્યક્રમનું મહત્વ સમજાવી કાર્યક્રમ મહિલાઓ માટે ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. ભરૂચ યુથ સોશિયલ ફાઉન્ડેશન દ્વારા આજે મહિલાઓને જે ગવર્મેન્ટ તરફથી જે યોજનાઓ છે એ યોજનાઓનો પૂરેપૂરો લાભ લઈ શકે એ માટે આ એક યુથ લોકોએ જાગૃતતા દાખવી અને ભરૂચ શહેરની અને તાલુકાની મહિલાઓને અહીંયા ભેગા કરી સરકારની વિવિધ યોજનાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, જેથી કરીને યોજનાઓ ઘણી બધી છે, પરંતુ અમુક મહિલાઓ એવી છે કે આ યોજનાઓથી વંચિત છે અને પૂરેપૂરો લાભ લઈ શકતી નથી. એના દ્વારા આજે આ યુવાનો જાગૃત છે અને આ જાગૃતતાને લીધે મહિલાઓ ભરૂચની જાગૃત બની અને ગવર્મેન્ટનો પૂરેપૂરો યોજનાનો લાભ લે તે માટેનો આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. રૂપલ ચૌહાણ, ભરૂચ સોશિયલ ફાઉન્ડેશન તરફથી મહિલાને સશક્તિકરણ માટે આ સેમિનાર યોજવામાં આવેલો છે, જેમાં 300 થી 400 મહિલાઓને જે ગવર્મેન્ટ દ્વારા લાભો મળે છે જેમનાથી એ વંચિત છે, તો એક વિચાર નવો કે એમને જાણ કરી શકે એ માટે આ નવો વિચાર મૂક્યો છે. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, નગર સેવા સદનના પ્રમુખ દક્ષાબેન પટેલ સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે ધારાસભ્ય દુષ્યંત પટેલે કાર્યક્રમનો બિરદાવ્યો હતો. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.